ફૂલ મોટું થઈ જાય ને એ પાકે, બાકી તો ઘણા ખરા કાસા છે આમાં. નીચેલી દેખાય તો એક અહીંયા છે. મોર્નિંગ શુભ સવાર, કેમ છો ફેમિલી? મજામાં છો? મજામાં રહેવાનો આનંદ રવિન્દ્ર તમારું હાર્દિક સ્વાગત છે. ને આમ જુઓ સવારનું હું કેવલ ખાટલે બેઠા રમજી છીએ અને પક્ષી કિલોર કરે. કિલોર એટલે કે બોલે. તો આ કાબે છે અને તરીકો કદાચ લાગી જાય છે તે મોઢું ખુલ્લું રાખે અને બોલે છે. અને એક કાબેર પાસે અહીંયા છે આમ જુઓ. હા ઇધર ગઈ છે ને, એક ના વાઈફાઈ પર બેઠી ને એક અહીંયા બેઠી છે. બોલો, ક્લિપ બેન કરવી પડી. કેવલભાઈ છે ને રોવા મળ્યું, એને ખોટું લાગી ગયું, દુઃખ લાગી ગયું. મેં દેખાડ્યો નહીં કે તી રોવે છે જો ખોટું. પછી આ કાબર કંઈક ગોતે છે પણ હવે હેઠે ધાન રાખે ને જોવે છે કંઈક. બોલો લ્યો શું જોવે ને એ કંઈ ખબર નથી ગાઈસ. આમાં નીચે મને તો કંઈ દેખાતું નથી. તો એ શું ગોતે એ ટીંગણીયા. ચાલો તો કેવલભાઈ જોવે છે અને કાબરું રમે છે, હું એને રમાડું છું. તો ગાઈસ આપણા કલરિંગ મસલા હાલ હતા ને એને હું સૈન ખવડાવવા આવ્યો, એટલે કે ખાવાનું નાખવા આવ્યો ગુજરાતી ભાષામાં. પણ હું બોલવા મળ્યો ને તો નાના ઉપર તો એ તળિયે ગયો. બોલો જોઈ એમ ને. બોલીએ નહીં તો આવે, નહીં આવે. ટાંકી દેવું ને પછી આવી ગયો. અને ફેમિલી આમ જો હું તમને વાત આપું યાર, વાત જણાવતા આનંદ થાય છે. જાંબુડા પાકી જાય છે. આ જાંબુડા પાકી જાય ને કાલે તો 6-7 તો ખાઈ ગયા છોકરા. પછી મને યાદ આવ્યું કે તમને આજ બતાવી દઉં. આમ જો આ જાંબુડા બધા પાકી ગયા, પાકી ગયા ને કેવા થઈ ગયા. એટલે એ હાવ નથી પાકેલા. આ આમ જુઓ આમાં સેવો પાછા બહુ નથી. પારવા એમ તો લુરખા લાગત છે, પણ આમ અતિશય આવે ને એમ નથી. અતિશય જાંબુડા નથી. કહેવાનો મતલબ અતિશય એટલે કે ફૂલ જો આમ આવો હોય ને એમ નથી, ઓછા હે. અહીંયા જરા આ કાંઈ થોડાક છે આ યાર. માય ગોડ, આ કેટલા જાંબુડા જોવો તો ખરા. અહીંયા એક પાકી ગયું તો એક તો ખાઈ ગયા, તોડી દીધું મેં. ફૂલ મોટું થઈ જાય ને એ પાકે, બાકી તો ઘણા ખરા કાસા છે આમાં. નીચેલી દેખાય તો એક અહીંયા છે. વાહ, નીચેથી દેખાય છે ઘણા છે. એમ તો જાંબુડામાં પાંદડા પગથા હોય કે એટલે વર્તાય નહીં, આપણે એને બતાવીએ પણ નહીં. છે એવો જાંબુડા દુનિયાના છે યાર. વાહ છે ને ફેમિલી, છે ને ગાઈસ, છે ને અહીં જરા એલા પણ હોય તરીકે આમ જો. વાહ, લુરખા ઓણ બહુ આવ્યા. અને ફેમિલી મેં જાંબુડા 2 તોડી લીધા, તમને બતાવ્યા. આમ જુઓ કેમ છે. અમારે કેવલભાઈ અહીંયા દાંત કાઢે, કૃષ્ણાબેન હિસકો ખાઈ અને કાજલે હંજવારી પૂજાનું કામ શરૂ કરેલું છે. કેમ કે આના મોરિયાણ ઓણ ગજબના પડે છે, કાતરા નથી બેહતા હાવ. કેટલું બધું કરે બધાને. જય માતાજી, જય દ્વારકાધીશ. આજના નવ બ્લોગમાં સ્વાગત છે તમારા બધાનું. તો મેં છે ને વાળવાનું કામ લીધું છે. આમ હરે વાળી તો કેટલું પાનું ને એવું બધું કરી જાય. અને સને ફેમિલી શું કહેવાય ખબર, હું જાંબુડા ખાઈ લઉં ને કેવલને ખવડાવું. જવો તો ખરા ગાઈસ કેમ કેટલું મસ્ત પીળું ફૂલડું ઉઘડ્યું. અને હજી એક અહીંયા ઉઘડવાનું છે. આમ જુઓ, આ કદાચ આજ નહીં ઉઘડે તો કાલે ઉઘડશે. મોઢામાં પાણીની બંબા બહુ આવે તો એટલે જાંબુડો ખાધો તે રહેવાનું નહીં. તે કાતરો ફાળી ગયો કે પાકલ તે મેં કીધું એ ખાવ. ત્યાં એ કંઈ આ મતલબમાં બોરડીની એ કઈ હતી આવડ્યા. તો એ છે ને મારા બહારી ગયો હિંગું પાડવા જા કે ત્યાં વાળો ભાંગી લખ્યો. બીજો વાળો બાંધતો હોય ને ત્યાં આમ જુઓ મારી હથળી ફાડી લખી ગાઈશ. કન્ટિન્યુ બળે હોવા જ તરીકે દુનિયાને બળે કાતરા ઇધર છે ને પાડવા. તો એકાદો પડી જાય ને તો ખાઈ લઉં. તો ફેમિલી આમ જુઓ, મેં મારા માછલા મીઠા પાણીને દેખાડે ને તો આવડા છોકરા ખારા પાણીના માછલા લેવા જવું તો ખરા. આમાં લીલ નાખેલી છે, પછી આમાં જો ખડિયા હોંડિયા છે, ગોંદરા છે, ભૂંદેડી છે, મેઢા છે, દેશી કસલી છે, ઘણી બધી પ્રકારનું આ બધા છોકરા પકડીને લેવા છે અહીંયા. ધનજી ને ઓહો માય ગોડ કા છોકરાને બસ 2 દી પકડવાનું છે, પછી સોમવારથી નિહાળ ભેગા આવે. કઈક કામ ધંધી ના કરો તમે, માથું વળવી રાખો એમ કે ધનજી ભાઈ. જો અહીં ધરો હાલે ગાઈસ. નેન્સી બેન હવાર દિન તમે અત્યારે આવ્યા તાજરા હતા. ખાવું નથી, હાલો ખાઈ લઈ.
હું કહેતા હા ઓકે આપણે પછી ઘરે નવરા થઈ ગયા. રાજુ પટેલ ને અવલબેન 2 જણા આવ્યા. તે અમે છે ને હેમનના પૂળા વાળવા આવ્યા. આવી રીતના પૂળા વાળ્યા છે ગાઈસ. રાજુ પટેલ આપણે વાત કરે. અવલબેન રસ્તો જોવા ગયા કેવો છે એમ. રાજુનું એનું આઈલી 1 2 3 4 ને 5 આ એટલું છે ને પૂળા તો અહીંયા લગન વળી જાય. આવડો ઠેઠ ઓલા પણ લગન અને અહીંયા એટલે લગન આવડો રાજુ પટેલે 3500 રૂપિયામાં રાખેલું હતું. તો એ રાજુ પટેલને એને લીધા છે એના ઘરે. અને મારું જે પીડું છે તો હું કાલમાં કે પ્રમ દિવસમાં 2 દિન અંદર મારે ઘરે પકડી દઉં છું દાડિયા કરીને. તો મારે બે ફૂંકાઈ જાય. હજી સેદા લીલા પૂળા છે. થોડુંક વજન છે કે તો થોડુંક હળવું થઈ જાય કે તો તકલીફ ન પડે. અવલબેનનું પહેલાં વાર લખ્યું ને પછી આ મારું વાંચ્યું એટલે મારે એની કરતાં 1 દી વાહે છે. કાંઈ નહીં જોઈએ અને ઘડીક અહીંયા સૌ પછી પાછો ભાગી ઘરે. બાકી તો આવી રીતનું કંઈક ખેમર હતું આપણે રાખેલું છે. તમને ખબર છે ગાઈસ કન્ટિન્યુ મારાવાળા. વાહ અને આ 1 કેરો 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 કેળા મેં છે ને 9900 રૂપિયામાં રાખેલા છે. રહેવાનું છે વાઢવાનું અમારી માથે હતું. મજૂરી આપી વાઢાવાળા રહેવાવાળાને મજૂરી આપવી પડશે. મોંઘું પડશે પણ પાસે એટલે પગી જાય. અમારે આમથી વાહન તો કંઈ પગતું નથી ઘરે એવું બધું છે. અને ચાલો જોઈએ જાય ફેમિલી. હવે છે ને વેવાનું શરૂ કર્યું. પૂળા વળી જાય ને પછી એનું વેવાનું શરૂ કર્યું. વે ને ત્યાં આવતા ખબર છે આમ ઠેઠોલો ઢોરો છે ને આ મતલબ ઓલો ઢોરો દેખાય આવડો આ ઢોરો દેખાય ને એ ઢોરા ઉપર જવા દેવાનું. હે એવું છે સરસ બરોબર છે. પછી અવલબેન વેવે રાજુ પટેલ ભારા બાંધતા રહે. હું પાણીનો બાટલો એક ભરવા ગયો હતો લાવ્યો અને આ ફૂલ તડકાનું વેવે આવડા માથે પડી જવાનું છે આજ વેવાનું. આમ તો 1 ને 16 મિનિટ તો વેવાનું શરૂ કરેલું છે. ઓહો એ તો ફેમિલી સાહેબ ગયેલા હતા ઠઈ અવલબેન ની હેમર વેવતા હા. અમારું તો એમને રખડે છે ને હંધું કુકડું ફૂકડું થાય છે. કેદી વેવે ને કેદી લાવે કઈ ખબર છે નહીં. પણ સાહેબ છે ને ના ગયેલા હતા તો એવા છે અને તો અમે બેઠા બેઠા પાણી પીવે છે. હવે એને લાગી જશે તડકો અને આવી ઊંઘ તો એ હુઈ રહે કા જવા કેમ હુઈ જા ને એ હુઈ જા કેવા લઈને હું તો છે ને આ બેન ભારુને છે ને મેં અહીંયા લેસન કરવા બેહાડ્યા છે. ધનજીભાઈ છે ને આજમાં દરિયામાં નાવા જા તો પહેલાં મેં એને થોડોક માર્યો પછી નવરાવ્યો અને હવે બેહાડ્યો લેસન કરવા. તા ભાઈ કેમ છો આજમાં નાવા જવાય દરિયામાં નાવા જાવું હે દરિયામાં નાવા જવું છે એની બોલાતી ને એને ઘડીક લખાવાનું છે તો લખાઈ નાખું. કૃષ્ણાબેનને નાઈ નાખાશે માથું વળાવવાનું બાકી છે હજી. અને આજમાં છે ને કપડાં ધોયા હતી કેટલા બધા કપડાં ધોયા. સાહેબના 2 3 તો કોટ ને એવું બધું ધોયું. બોલો મેં આજમાં તમને બધું પહેતા જ આવડે કા એકલું મેલું કરતા જ હતી. પછી ધોઈ એવા એમ કે અડધો દી લુગડા ધોવે તો લુગડા એટલા હોય તો લુગડા ધોવા પડે કે નહીં. પૂજ ગયો હતો પછી જાગી ગયો. જાગીને ચા પીધી. ચા પીને દરિયામાં ગયા મચ્છી પકડીને આવ્યો તો તારે હારતી થવા મળી. બોલો એટલી વાર લાગી ગઈ અમારે. અને દરિયામાં થોડુંક મોડું થઈ ગયું આવવામાં. પછી બ્લોક કંઈ બનાવ્યો નહોતો. અત્યારે શરૂ કર્યો છે તો અહીંયા મેં ઓલું શરૂ કરી દીધું કે ત્યાં બધા છોકરા હોંડિયા ફૂટે. ધનજીને વીરજીની નઈને રંબાડે નેન્સી ખુરશી લઈને આટા મારે ને ટીવી જોતા રહે બધા. એવું આવી રીતનું કંઈક પિક્ચર છે આ કોને ખબર. પછી અહીંયા કંઈક કાજલનું કામ શરૂ છે. આજ મોડું થઈ ગયું છે. મોડું બોલે તો કે અંધારું થઈ ગયું અંધારું. ભેંસ જો વગાડે. મંગુ જો દાંતણ કરે છે અને દાંતમાં થોડી ખારી સડી જાય કે દાંતણ કરવાનું કન્ટિન્યુ કામ શરૂ છે આ મંગુબેનને. અને આ કંઈક વગાડે એટલે કે વગાડતી દૂધ આવે એમ બનેલી તો શું કરા એવું છે. એવું છે દૂધ લીધું કે આપણે ઓલું વાડી ડોલ ફરવા દીધા. સરસ બહુ સારું કામ કહેવાય. તો એવી રીતનું કામ છે. હે નથી એમ કહી દો ખરા ગદી રાત ના આવે નથી તો નથી શું કરવું કહો ગઈશ. ફેમિલી બે જશે આપણે જમવામાં છે મચ્છીનું શાક. બતાવું તમે કહેતા જ બતાવું ના પાડતો ન બતાવો. તમે કોઈ એમ કરો એવા માણસ હું જો આ કે પછી શું હાલે છે જમવામાં? સા છે ધનજી છે મારા બા છે કૃષ્ણ કેવલ ને નિયનચીન આન કેર ઠીકણું ને પૂછનું. એટલે કે આ રોટલો છે ઘઉંનો આ છે બાજરાનો. મચ્છીનું શાક છે જોવો ટીટમ કાગડો અને કેરીનું વાસણું કરણ છે. પછી વાહ એ જમવામાં જામી જવાનું છે. વિડીયો પૂરો કરી દો. અહીંયા છે ને યાર આજ છે ને જેવું કંઈક શરૂ છે ટીવીમાં જોવાનું શરૂ છે. દેખાડો વધારે છે. વિડીયો બ્લોગ પૂરો કરો.
ઘાસ પડી જશે વાળ પાણી કરી લઈ તમે પણ બધા આવી જાવ વાળ પાણી કરવા તો આપણો વિડીયો અહીં પૂરો કરી દઈશું અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો ચેનલમાં નવા આવો તો સબસ્ક્રાઇબ કરજો તો ફરી પાછા મળશે આપણે નવા વિડીયોમાં જય માતાજી બાય બાય માથા પર ઓટતા ઓટતા આખો વિડીયો પૂરો થઈ ગયો બાય 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 ઈ લાનો નતો દેખાડવાનો હજ કરી હજ યા